રાજકોટમાં આવેલ રામેશ્વર મહાદેવ મિત્ર મંડળ તથા રાજનગર સોસાયટી દ્વારા એક ભવ્યથી ભવ્ય શિવ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું। રાજકોટ રેલનગર વિસ્તારમાંથી શ્રી રામેશ્વર મહાદેવ મિત્ર મંડળ તથા રાજનગર સોસાયટી દ્વારા એક ભવ્યથી ભવ્ય શિવ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું। ત્રિદિવસીય મહોત્સવ આયોજન કરવામાં આવશે તારીખ 6/3/2024 થી તારીખ 8/3/2024 સુધી। અહીંના રેલનગર વિસ્તારમાં રાજનગર સોસાયટીમાં શ્રી આશીર્વાદ સ્કૂલની બાજુમાં શ્રી રામેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 6, 7, 8 માર્ચ બુધ, ગુરુ, શુક્ર ત્રિદિવસીય મહોત્સવ યોજાયેલ છે। પહેલો દિવસ બુધવાર તારીખ 6/3/2024 સવારે 7 કલાકે હેમાંદ્રી દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત કર્મ, ગણેશ પૂજન, પુણ્યા હવાયન, મંડપ પ્રવેશ દ્વારા પૂજન, મંડપાંગ ગણેશ માતૃકા પૂજન, નાંદી શ્રાદ્ધ, આચાર્ય પૂજન, બ્રાહ્મણ વરણ, સ્થાપિત દેવ આહવાન પૂજા, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી સમાપન, સાંજે 5 કલાકે ધાન્ય દિવસ। બીજા દિવસ ગુરુવાર તારીખ 7/3/2024 સવારે 7 કલાકે સ્થાપિત દેવ પૂજન, જલયાત્રા, ગ્રહ શાંતિ યજ્ઞ, જલાદિવાસ, દેવતા સ્નપન વિધિ, ઔષધિ, શાંતિક, પૌત્રિક હોમ, કુટીર હોમ, પ્રધાન દેવ હોમ, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી સમાપન, સાંજે 4 કલાકે નગર યાત્રા, રેલનગર શોભાયાત્રા, કાર અને બાઇક રેલી સાથે રાત્રે 8:30 કલાકે દાંડિયા રાસ, વિશાળ શોભાયાત્રા। તારીખ 7 ગુરુવારના સાંજે 4 વાગે શ્રી આશીર્વાદ સ્કૂલથી સમગ્ર રેલનગરમાં રેલી સ્વરૂપે શોભાયાત્રા નીકળશે। આશરે 40 ગાડી, 100 બાઇક અને 2 ટ્રેક્ટર સાથે ભાવિકો જોડાશે। રાત્રિના 8:30 વાગ્યાથી દાંડિયા રાસ રાખેલ। ત્રીજા દિવસે શુક્રવાર તારીખ 8/3/2024 સવારે 7 કલાકે સ્થાપિત દેવ પૂજન, દેવ જાગૃતિ, સ્થાપિત હોમ, ન્યાસ વિધિ, બપોરે 12 કલાકે નિજ મંદિરમાં મૂર્તિ સ્થાપના, પ્રધાન દેવ પૂજન, બપોરે 12 કલાકે મહાપ્રસાદ ફરાળી, રાત્રે 8:30 કલાકે લોક ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી આશીર્વાદ સ્કૂલ દ્વારા રાત્રે 12 કલાકે મહાઆરતી। જ્યારે તારીખ 8 શુક્રવાર મહાશિવરાત્રિના દિવસે નિજ મંદિરે મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે। રાત્રિના 8:30 વાગ્યાથી લોક ડાયરો યોજાયેલ છે। રાત્રિના 12 વાગે મહાઆરતી રાખેલ છે। ભાવિકો માટે ફરાળ પ્રસાદ પણ રાખેલ। યજ્ઞના પ્રધાન આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી હિતેશભાઈ કે મહેતા લોક ડાયરો સાંસ્કૃતિક ની રમઝટ બોલાવશે। સુખદેવભાઈ કાંગર, મનસુખભાઈ હિરાણી ભજન કલાકાર અને સાથીદારો, સંતો મહંતોના આશીર્વાદ, પૂજ્ય શ્રી દિનેશ બાપુ ત્રિમૂર્તિ બાલાજી મંદિર રાજકોટ, પૂજ્ય શ્રી જમનાદાસ બાપુ નંદની ગૌશાળા ગૌરીદળ, પૂજ્ય શ્રી મનમોહનદાસ બાપુ 108 ખોડિયાર આશ્રમ રાજકોટ, પૂજ્ય શ્રી બ્રહ્મચારી બાપુ ખોડિયાર આશ્રમ ચોટીલા, પૂજ્ય શ્રી મણિગીરી માતાજી બગલામુખી આશ્રમ દ્વારકા, પૂજ્ય શ્રી ભગવતાચાર્ય દિનેશ ભાઈ દ્વિવેદી સહંત શ્રી બિલેશ્વર મહાદેવ મવડી। સોસાયટી પરિવાર વતી રામેશ્વર મહાદેવનું સરસ મજાના મંદિરનું અમે નિર્માણ કર્યું અને આની અંદર ખાસ કરી અમને જે મોટા દાતાઓ, એમાં ખાસ કરી અમારી જે રોણકી ગ્રામ પંચાયત સરપંચ, એમને પણ ખૂબ સહયોગ આપેલ છે। પ્રફુલભાઈ તરફથી 4000 માણસોનો પ્રસાદની અંદર ખાસ કરી અમને જે દરેકે આપો પ્રસાદ લેવાનું છે અને આના દાતા સંતો મંતો આ મંદિરની અંદર ખૂબ જ છે। આવું સરસ મજાનું ભવ્ય મંદિર બનાવ્યું અને દરેક સોસાયટીના મિત્રોએ બધી મહેનત કરીને આવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને જેને કહેવાય રાજનગરમાં મોટામાં મોટું મંદિર હશે અને એ અમારે રાજનગર સોસાયટી બાબતે અને અમે દરેક રાજનગર સોસાયટી પરિવાર મિત્રો, રેલનગરની દરેક જનતાને અમે ખાસ કરી અમે આમંત્રણ પાઠવીએ છીએ। ખાસ કરી અમારા જે મહેમાનો છે એમાં અમારે એક અમેરિકાથી પણ દાતાએ પોતે પધારેલા છે અને અમને પણ ઓછામાં ઓછું ચાલે છે તેઓ અમેરિકાથી પ્રોગ્રામની અંદર ભાગ લેવા પધારેલ, પણ રાજસ્થાન છે ત્યાંથી પણ અમને દાન પ્રાપ્ત થયું। ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી અમને દાન પ્રાપ્ત થયેલ છે। આજના દિવસે પણ આ દાનનો અભિનેત પ્રવાસ સતત ચાલુ જ છે અને ખાસ કરી જેને અમને 100 રૂપિયા આપ્યા છે તેવા દાતાઓને પણ અમે યાદ કરી। આ કંકોત્રી છે એટલે આ ક્ષણે જે હોય દાતા હોય અને કદાચ કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તેમને જેને કહેવાય છે એમને યાદ કરે છે। મુખ્ય મહેમાન માનનીય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રાજકોટ, મુકેશભાઈ દોશી, શહેર ભાજપ પ્રમુખ રાજકોટ, નરેન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર રાજકોટ, અશ્વિનભાઈ મોલિયા, મહામંત્રી રાજકોટ, હેમુભાઈ પરમાર, પ્રમુખ વોર્ડ નંબર 3 રાજકોટ, ઈલાબેન પંડ્યા, મહામંત્રી મહિલા પાંખ રાજકોટ। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા। મારું નામ ગોહિલ લક્ષ્મણસિંહ નિરૂપા ગોહિલ। આજે અમારા રાજનગરની અંદર એક સોનાનો સૂરજ ઉગ્યો છે। આખા રાજનગરના જે વસવાટ કરતા તમામ નાગરિકો એ તન મન ધનથી આ શિવ મંદિરનું નિર્માણ કર્યું છે। ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ આ જબરજસ્ત નિર્માણ થયેલું છે આ મંદિર અને બધાના સહયોગથી। એનો ભાવ અને ઉદ્દેશ્ય રાજનગરના જેટલા અહીં રહે છે, વસવાટ કરે છે, એનો એક જ ધ્યેય છે કે ભાઈ આપણે બધા ભેગા મળી અને શિવ મંદિરનું નિર્માણ કરીએ જેથી કરીને આપણી એકતા રહે। સારા આપણા ઉત્સવો છે આપણે એક જગ્યાએ ઉજવી શકીએ એવું સ્થળ આપણે પસંદ કર્યું તો અમે શિવ મંદિરનું નિર્માણ કર્યું। એ નિર્માણમાં આજે અમારે 6, 7 ને 8 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા છે। એનો આજ બીજો દિવસ છે। આજના દિવસે સવારમાં યજ્ઞશાળાનો જે વિધિ હતી ગણપતિ પૂજન પૂર્ણ કરી અને ત્યાર પછી જલયાત્રા નીકળી। જલયાત્રા પણ તમે જોવો છો અત્યારે પરિપૂર્ણ થઈ અને લગભગ
4 થી 4:30 અમારે એક શોભાયાત્રા અમારે નીકળવાની છે ભવ્ય, જેની અંદર 100 ગાડીઓ છે, 100 મોટરસાઇકલો છે, 50 જેવી 4 વ્હીલો છે અને 2 ટ્રેક્ટર છે. એમાં ટ્રેક્ટરની અંદર તમામ જે 16 જેવી મૂર્તિ અને મારું નામ છે. રાજનગર સોસાયટીમાં રહીએ છીએ અને આખા સોસાયટી પરિવાર વતી આ રામેશ્વર મહાદેવનું સરસ મજાનું મંદિરનું અમે નિર્માણ કર્યું છે. અને આની અંદર ખાસ કરીને અમને જે મોટા મોટા દાતાઓ છે એમાં ખાસ કરીને અમારે જે રોણકી ગ્રામ પંચાયતના સરપંચ છે એમનો અમને ખૂબ સહકાર પ્રાપ્ત થયેલ છે. સાથે સાથે અજયભાઈ વાડલિયા છે એમને પણ ખૂબ સહયોગ આપેલ છે. પ્રફુલભાઈ તરફથી 3 થી 4 હજાર માણસોનો પ્રસાદ છે. રાકેશભાઈ તરફથી પણ એ પ્રસાદમાં સામેલ છે. અમારા જે મોટા મોટા દાતા છે એમાં ખાસ કરીને મોહનસિંહ રાજપૂત છે, પછી ભાઈ લક્ષ્મણસિંહ છે, સંજયસિંહ છે, પટેલ સાહેબ છે. આ બધા મિત્રોનો ખૂબ અમને સહકાર પ્રાપ્ત થયેલ છે. રાજકીય મહાનુભાવોની જો આપણે વાત કરીશું તો માનનીય શ્રી ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ સાહેબ પધારવાના છે. રાજકોટ શહેરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી પધારવાના છે. આ સિવાય વોર્ડ નંબર 3ના પ્રમુખ શ્રી એમભાઈ પણ પધારવાના છે. અશ્વિનભાઈ મોલિયા, પછી રાજકોટ શહેરના જે ડેપ્યુટી મેયર સાહેબ છે એ નરેન્દ્રસિંહ જાડેજા સાહેબ પણ પધારવાના છે. આ સિવાય દ્વારકાથી સંતો પણ પધારવાના છે. પછી બાલાજી મંદિરના જે બાપુ છે એ દિનેશ બાપુ પણ પધારવાના છે. ચોટીલાથી પણ બાપુ પધારવાના છે. જગન્નાથ મંદિરના બાપુ પણ પધારવાના છે. સ્થાપના હતી. ખરેખર આભાર તો વિરેન્દ્રભાઈનો આપું કે ફોન દ્વારા વાર્તાલાપથી મને આ મોકો મળ્યો, મને એને આ મૂર્તિ બનાવવાની જે ઈચ્છા દર્શાવી મારી પૂરી કરી. એટલે વિરેન્દ્રભાઈનો ખાસ આભાર માનો. એનો પરિવાર સુખી રહે, ખૂબ આગળ વધે અને બધા લોકો સુખી રહે. મિયાત્રા છે. હું જ્ઞાતિ આયર છું. આ સંધ્યાબા રીંડાણી છે. તેને મને દીકરી બનાવી છે. તે અમેરિકા હોવા છતાં એને એટલું બધું આ મંદિરનું મહત્ત્વ હતું, તેને અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવી હતી. માટે તેને ગણપતિ તથા હનુમાનજી મૂર્તિની સ્થાપિત કરી છે વિરેન્દ્રભાઈ દ્વારા. અને એના દ્વારા, બાના દ્વારા મને પણ આ સેવાનો લાભ મળ્યો છે. એટલે હું પણ ખુશ છું, બા ખૂબ ખુશ થઈ ગયા છીએ. અને અહીંયા મંદિરે આવી અને બાનું અંતર દિલથી ખૂબ ખુશ છે. અને હવનમાં પણ 2 કલાક 4 કલાક બેસી રહ્યા છે. અને આનો ખાસ કે તેને પણ મને આ પૂજામાં બેહીને આવો લાવો આપ્યો.